અભિષેક ભાઈ એને નથી ઉતારવું હાલ કેવો લાગે પપ્પા તો અચાનક આવી ગયા. માર્કેટિંગ નથી કરતી પણ અમે કેટલા દિવસથી વાતે હતા પેપ્સી ને કે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ. અને જો ભાઈ એક સાઈડ મૂકી દીધી છે ચા અને બીજી સાઈડ રોટી તપવા મૂકી દીધી છે. અને નિત્યમભાઈ પણ જાગી ગયા છે અને હું ને હિતેશ મસ્ત ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને. અને નિત્યમભાઈ નાવાનું બાકી છે. બ્રશ ને એવું બધું થઈ ગયું ને નિત્યમ કરી આવ્યો ને બ્રશમાં દીકરો બ્રશ કરી આવ્યો. અને આજે ભાઈ હિતેશે સવારમાં જૂના સોંગ ચાલુ કર્યા છે એટલે હું હિતેશને એવું જ કહું છું પહેલાં બધા સોંગ સાંભળતા ને બધાના માઇન્ડ એકદમ શાંત રહેતા કંઈક કોઈ પણ ફ્રી હોય ને એટલે સોંગ સાંભળે. હવે બધા હિતેશ હિતેશ કે હવે બધા છે ને રીલ્સો જોઈ ને કે મગજ ફેલ થઈ ગયા કે પેલા ગમે એના ગાડીમાં સોંગ વાગતા હોય પછી દુકાનમાં સોંગ વાગતા હોય તમે ક્યાંય નહીં સાંભળો. હવે તમે બધા ફ્રી હશે ને તો હાથમાં ફોન જ હશે. હું નિતેશ આજે નોટિસ કરતા હતા કે હા ભાઈ હવે બધાના હાથમાં ફોન હશે. કોઈની ત્યાં ગીત નહીં વાગતા હોય એને હિતેશ પેલા તો ગમે એની દુકાને જાઓ તમે ગીત જ વાગતા હોય. ઘડીકે ને ઘડીકે ફોનમાં જ ગીત આવી જાય કે એટલે કે ગીત વગાડવાની જરૂર નથી પડતી. કાંઈ નહીં સારું ચાલો હવે હું બનાવી દઉં રોટલી અને એક સાઈડ મૂકી છે ચા. ગલેલી કેવી લાગી તને? મૂળ દીકરોથામાં જો લીમડો છે ને અને ઉકાળે નાવાનું કેવો ટાઢો ટાઢો લાગે લીમડો. એ ઠંડો હોય હે ને કેવો લાગે ઠંડો? હાસુ કે નિત્યમ બની ગયો જોકર. કેવો લાગે? હાસુ કે કેવો લાગે? પપ્પા તો અચાનક આવી ગયા. આ લીમડો જો ને એમ ઉકાળ દવાય ને તો સારું. હા ગેલેલી છે ખાધી બે ખાધી કેવી લાગી? મસ્ત જો ભાવી કે નહીં નિત્યમ ગલેલી તને? કેવી લાગે? કેવી લાગે? સાયકલો થયો. હા સાય ને તમે ઓલું કરો ને. હા એટલે થોડું માન ખાય. માન ખાય માન. હા ચાર થયા છે ને બપોરનું જમવા બેઠા છે આજે. બનાવ્યા છે દાળ રાઈસ અને બરોબર હિતેશ આવ્યા ને તો મોટુકીમાંથી જો ભાઈ આ શ્રીખંડ લેતા આવ્યા છે અને સાથે છે કેરીની કટકી પાપડ અને નિત્યમ ખાવાનો છે લીંબુ વગરની દાળ. તો એની દાળ મેં પહેલાં એક્સ્ટ્રા છે ને લીંબુ વગરની કાઢી લીધી હતી એટલે નિત્યમ ખાવાનો લીંબુ વગરની દાળ નાહી લીધો છે. એમાં લીંબુ નથી નાખેલું એટલે. અને નાહી લીધું છે માથું ઓળ્યું નથી કેમ કે માથું ઓળે તો માથામાં દાંતિયાના પેલા વાગે એટલે માથું હમણાં ઓળવાનું બંધ છે ને નિત્યમ. મસ્ત નાહીને તૈયાર થઈ ગયો છે. ભાઈ નિત્યમના વારા ફરતી મજા નથી ને એક એક મામા આવે છે. પેલા પ્રતિક ને એમાં પપ્પાઈ ગયા હવે અભિષેક આવ્યો. ટેપ પટ્ટી મને નથી ખબર ક્યાં છે. અભિષેક મામાને મજા ને છો તો એવા જો ખબર પૂછવા. કેમ હું છું તું? એ હા રોવાનું બંધ કરીને અભિષેક મામાને ડોલ જોતી હોય તાલે. અભિષેક ભાઈ એને નથી ઉતારવું હાલ હાલવી હાલે જા એમ નહીં. અભિષેકે આમ લઈ દીધું. એને કેવું મગજ હકાયું તું આવણીને નાની બેન બાંધવાનું પછી આંબત તું કોઈ દી ટ્રાય કરતો ને એવું હોય નહીં ને. આમું જોતો આમું જોતો આવડાય આવી ગયા. અભિષેક ટપીને ગયો હા મેં એની ડોલ પડી ગઈ આ બધું ધોયું. નિત્યમભાઈની ડોલ પડી ગઈ હતી ડોલ એ જ્યાંથી લીધું ને ત્યાંથી મૂકી એકઈ ફોટકું ન જોયું ને તો પછી અમારે અહીંયા ડાઘ પડી જાય. અમારે મોઢું આચવવાનું છે એ ડાઘ પડી જાય ડાઘ કે હા નાયો છે રોજ નાય. આમ જો કોણ આવ્યું? હા ક્યાં રમીને? એ બીજામાં નણંદ ની. આવો 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 હું ખબર નહોતી. 9 થઈ ગયા છે અને મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે નિત્યમ? હીરો દીદી મારા નણંદ આવ્યા છે અને હીરો દીદી આવી છે નિત્યમની. હીર જો નિત્યમને સાચું નામ યાદ રહી ગયું. અને મહેમાન છે ને સમય જોઈને આવ્યા છે. આજ 11 છે તો જમવાનું નથી ને એટલે મહેમાન આવ્યા છે 7 વાગ્યાના પણ જમવાનું નહોતું. જો કામે લગાડી દીધા હિતેશ
મહેમાન સમય જોઈને આવ્યા છે એમ. હા, અને આને તો જોઈને કોક એમ કહે કે આ કેટલા દિવસથી નાયો નથી નાવ જ છું કાંઈ રૂ કાંઈ નહીં. સારું, ચાલો હવે હું જમી લઉં. ફાઇનલી મહેમાન મારા નણંદની લોકો જતા રહ્યા છે અને નિત્યમભાઈ હવે પાછા એકલા પડી ગયા. શું કરશો નિત્યમભાઈ? અને બીજી એક વાત, હવે પેપ્સી ચાલુ થઈ ગઈ છે અમારે. હવે નિત્યમને પેપ્સી ખાવાની નથી ખાવાની ને, ગરમ કરીને ન ખવાય છે ને. પ્રતિકની બાજુમાં જે ઓફિસ છે ને, એ ભાઈના વાઈફ ઘરે ઓર્ડર ઉપર બનાવે છે. હું માર્કેટિંગ નથી કરતી, પણ અમે કેટલા દિવસથી વાટે હતા પેપ્સીને, કે પેપ્સી બનાવવાનું ચાલુ કરે ને તો અમે પેપ્સી લાવીએ અને ખાતા થાય એમ. તો ફાઇનલી એ લોકોએ પેપ્સી બનાવવાનું ચાલુ કર્યું. તો વહેલી પેપ્સી આજે ઘરમાં આવી છે. બહારની પેપ્સી હું નથી લાવતી અને મારા મમ્મીને ક્યાંય નથી લાવતી. તમને વાત કરીશું તમને દાંત આવે છે. ગયા વર્ષે અમે 4000ની પેપ્સી ખાધી. એટલે મતલબ ગળું નથી પકડાતું ને, એ લોકો સાકરમાં બનાવે છે. એટલે આ પેપ્સી બહુ મસ્ત આવે છે. નિત્યમ મોસ્ટલી નિત્યમની બધા આખા ઘરમાં બધા આવે. એટલે હવે તમને છે ને ઉનાળામાં બધા પેપ્સી ખાતા જ દેખાશે. શું કે કાનું? આપણે બે ખાઈ એમ. હું નિત્યમ બે પાર્ટનરશિપમાં ખાવાના છીએ. થોડીક પેપ્સી પીગળી ગઈ છે. હવે હું ખાઈ લઉં. વાગી ગયા છે 11:15 અને આજે નિત્યમભાઈ વહેલા સૂઈ ગયા છે. આમ જો, એમાં એવું છે આજે બપોરે સૂતો નહોતો અને મારા નણંદની ભાણકી એવી હતી. તો બે એટલા રેમાં છે વાત જવા દો. પગથી ચાલી નહોતો એકતો ને, તો એના ઓલા ફણા ઉપર આંગળી ઉપર ચાલીની લોકો બે પેલું સંતાકડો દાર એમાં છે. એટલે ભાઈ આજ ભાઈ ફૂલ થાકી ગયા છે. એક જ સેકન્ડમાં મારી પાસે એવો ને એ જ સેકન્ડ, મતલબ કે એને પપ્પા જેવી ઊંઘ છે. એક જ સેકન્ડમાં ઊંઘ આવી ગઈ ને સૂઈ ગયા છે ભાઈ. અને થોડુંક સારું થતું આવે છે, થોડાક નવા નીકળતા આવે છે. જો આ નવું નીકળું, બીજા સારા થઈ જાય, પણ તોય સારું છે એમ. આગળના 2 દિવસ કરતાં આજે ઘણું સારું છે. કેમ કે આજેથી તાવ આવ્યો નથી. કાલે તો આખો દિવસ તાવ પણ હતો. એટલે આજે ભાઈની તબિયત થોડીક સારી છે અને આજ રમ્યો છે. પણ હવે ઘરમાં છોકરાઓને કેટલું ગમે નીચે જવું તો બધા આજ નીચે ન જાય. મારો દીકરો બહુ ડાયો તો પાછો માને એટલે સારું. નકર તો ભાઈ હાથ પગ પછાડીએ તોય વયા જાય છોકરાઓ. એ ભાઈ એવું છે. આજે નિત્યમ વહેલો સૂઈ ગયો છે. તો નિત્યમ તરફથી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.